ભૂપેન્દ્ર પટેલ દ્વારકા પહોંચ્યા છે તો સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારકા પહોંચ્યા છે પરિસ્થિતિનો તાગ મેળવવા માટે। ત્યારે દ્વારકાની સ્થિતિની તેઓ સમીક્ષા કરશે। તો સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારકા ખાતે પહોંચ્યા છે, દ્વારકાની સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરશે, બેઠક યોજશે। અધિકારીઓ સાથે બેઠક યોજીને સમગ્ર પરિસ્થિતિનો ભૂપેન્દ્ર પટેલ દ્વારા તાગ મેળવવામાં આવશે। તો ક્યાં કેટલું નુકસાન થયું છે તેની સમગ્ર માહિતી એકઠી કરવામાં આવશે, અધિકારીઓ દ્વારા સર્વે હાથ ધરવામાં આવશે। તો સીએમ ભૂપેન્દ્ર પટેલ હાલ દ્વારકા ખાતે પહોંચ્યા છે, દ્વારકા ખાતે સ્થિતિની સમીક્ષા કરવા માટે સીએમ ભૂપેન્દ્ર પટેલ પહોંચી ગયા છે। ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મહત્વની બેઠક યોજાશે। આ બેઠકમાં ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહેશે। તો તમામ ઉચ્ચ અધિકારીઓને તપાસના આદેશ આપવામાં આવશે, જ્યાં ક્યાં કેટલું નુકસાન થયું છે તે તમામ પરિસ્થિતિનો આ બેઠકમાં તાગ મેળવવામાં આવશે। તો હાલ સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારકા ખાતે પહોંચ્યા છે અને દ્વારકાની સ્થિતિની સમીક્ષા હાથ ધરશે। તો સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં દ્વારકામાં મહત્વની બેઠક યોજાશે, જેમાં ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહેશે। તો જે તે વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ સમીક્ષા કરશે। દ્વારકા ખાતે પહોંચ્યા છે, દ્વારકામાં સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરશે। તો દ્વારકામાં જે ધોધમાર વરસાદ વરસ્યો છે, તારાજીના દ્રશ્યો સર્જાયા છે, ત્યારે સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવશે।